વિસ્તારની અંદર જળ સંચય થાય એ ખૂબ જરૂરી છે। 2017 થી લઈને 22 સુધીમાં વિધાનસભાનું એક પણ બજેટ સેશન એવું નહીં ગયું હોય કે જેમાં પાણી બચાવવા માટેની વાત મેં આ બધાના સહકારથી ત્યાં ન કરી હોય, પણ તેમ છતાં પણ ઘણા બધા કામો થયા અને હવે ઘણા બધા કામો થવાના છે। અને મને એમ લાગે છે કે કુદરતે પાણી બચાવવા માટે આપને યોગ્ય રીતે આપના નસીબમાં લખ્યું છે, આપને ભાગશાળી બનાવ્યા છે, એટલે કદાચ હવે સમગ્ર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં કામો થઈ રહ્યા છે। મને બરાબર ખબર છે મારું કામ આપને સત્કારવાનું છે, આપનું સ્વાગત કરવાનું છે, એટલે વધુ વાત નથી કરવી। પણ સાહેબ એક બાબતે આપનું ધ્યાન દોરવું છે, આ વિસ્તારની અંદર એટલી બધી આપણે ખાણ ખનીજનું કામ કરતી કંપનીઓ છે કે જો એને જે વિસ્તારની અંદર ખાણ કામો કર્યા છે એ ખાણ કામોની અંદર સરકાર માત્ર પાણી ભરવાની પરમિશન આપે તો સાહેબ મારે દાવા સાથે કહેવું પડે છે કે આ વિધાનસભાની અંદર 142 ગામોની અંદર કદાચ સરકાર પાણી ન આપે ને તો પણ પાણીનો જળસ્ત્રોત અહીંયા ઉપસ્થિત થઈ શકે એમ છે।